રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી મેદાને ઉતરેલા અને ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાએ ભવ્ય જીત મેળવી। એક સામાન્ય અને મહેનતુ મહિલાની આ જીતથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છે। સૌથી ખાસ વાત એ છે કે કોર્પોરેટર બન્યા બાદ પણ ગીતાબેન પોતાની ચાની કીટલી ચાલુ રાખશે અને તેને જ પોતાનું જનસંપર્ક કલ્યાણ કાર્યાલય બનાવશે। અહીંથી જ તેઓ લોકોની રોડ, પાણી, લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવશે। 35 વર્ષથી ચાની લારી ચલાવું છું। તેમાંથી મને નગરપાલિકાની ટિકિટ મળી હતી, તેમાં અમે બહુમતીથી જીતેલા છે। તો અપેક્ષા છે બધાને કે આ બેન સારું કામ કરશે, એટલે બહુમતીથી અમે જીતીને આવ્યા છે। તો પછી અમે એવું વિચાર્યું છે કે અહીંયા જ આપણે મારી ચાની લારી હોય ચાલે ને હોય ચાલે, તેની બદલે અહીંયા જ અમે કાર્યાલય બનાવી ને ચાની લારી હોય ને ધંધો હોય કરીશું ને બધાનું કામ હોય કરીશું સારી રીતના। એકલા હાથે એમણે સિંગલ મધર તરીકે એમના 2 બાળકોને મોટા કર્યા છે અને એક ચાની લારી પર એમણે ખૂબ સંઘર્ષ કરીને તેઓ આગળ આવ્યા છે અને આજે વિજેતા થઈને જંગી બહુમતીથી વિજેતા થયા છે અને કોર્પોરેટર બન્યા છે। તો અમે સૌ આ વિસ્તારના લોકો એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને સાથે અપેક્ષા પણ રાખીશું કે તેઓ ખૂબ સારું કામ કરે અને કરશે જ એવી અમને આશા છે।